કરેલી ભૂલોની સમાપ્તિ અને સવાર એટલે બાકી રહેલા જિંદગીનો પહેલો દિવસ. ગુડ મોર્નિંગ, નમસ્કાર. હું ઋત્વી, આજની આપની હોસ્ટ. હું શ્રી જયેશ ભાલોડિયા વિમેન્સ કોલેજ TGES એસેમ્બલીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજની તારીખ 6 એપ્રિલ 2021 અને ગુજરાતી તિથિ પ્રમાણે ફાગણ વદ દસમ છે. કહેવાય છે કે દરેક કાર્યની શરૂઆત પ્રાર્થનાથી થાય છે. તો આવો આપણે સૌ સાથે મળીને ભગવાનને યાદ કરીએ. ધર્મ કરમ ના જોડ્યા બળદિયા, ધર્મ કરમ ના જોડ્યા બળદિયા, ધીરજ લીલા ગામ તાણું કાંઈ ન જાણું. હરે તું ગાડો મારો ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. હરે તું ગાડો મારો ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. કદી ધર્મ કરમ ના જોડ્યા બળદિયા, હે ધર્મ કરમ ના જોડ્યા બળદિયા, ધીરજ લીલા ગામ તાણું કાંઈ ન જાણું. હરે તું ગાડો મારો ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. સુખ ને દુઃખ ના પૈડા ઉપર એ ગાડું હાલું જાય. સુખ ને દુઃખ ના પૈડા ઉપર ગાડું હાલું જાય. કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારો ખબર નથી કઈ, હે મારી મુજને ખબર નથી કઈ, ક્યાં મારે રહેવાનું કાંઈ ન જાણું. હરે તું ગાડો મારો ક્યાં લઈ
હવે આપની સમક્ષ પોતાના વિચારો રજૂ કરવા જઈ રહી છે ધારવી. નમસ્કાર, મારું નામ પિચડિયા ધારવી મનોજભાઈ છે. હું શ્રી જે.એચ. ભાલોડિયા વિમેન્સ કોલેજમાં અભ્યાસ કરું છું. મારો આજનો વિષય છે જળ બચાવો. જળ એ જીવન માટે આશીર્વાદરૂપ છે. વિપુલ પ્રમાણમાં જળનો જથ્થો મેળવીને માનવી ધન્ય થઈ ગઈ છે. જળ એ સમુદ્ર, નહેર, નદી, તળાવ વગેરેમાંથી મળે છે. જળનું સંરક્ષણ કરવું અને તેની યોગ્ય રીતે જીવટ રાખવી એ આપણા સૌની ફરજ છે. આ પૃથ્વી પરથી પાણીનું ટીપે ટીપું સુકાઈ જાય તે પહેલાં આપણે સૌએ જાગૃત થવું જોઈએ અને તેના પ્રત્યે જીવટ રાખવી એ આપણા સૌની ફરજ છે. સ્થાનિક જગ્યાએ અને ઔદ્યોગિક જગ્યાએ જળનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. આપણી નાની નાની આદતોમાં ફેરફાર અને આપણે લીધેલા નાના નાના પગલાં એ જળ પણ બચાવશે અને ભવિષ્યમાં માનવ વિકાસ કરવા માટે પણ ઉપયોગી બનશે અને જળ સંસાધનોમાં ટપક સિંચાઈમાં પણ તે મદદરૂપ બની શકે છે. જળ એ શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને આપણી પાચન શક્તિમાં પણ ઉપયોગી બને છે. જળ વિના આપણે જીવનની કલ્પના કરવી બહુ મુશ્કેલ છે. તેથી જ કહી શકાય છે કે જળ એ જ જીવન છે. આ પૃથ્વી પર જળનું પ્રમાણ 71% છે, જેમાંથી માત્ર પીવાલાયક શુદ્ધ પાણીનું પ્રમાણ 2.5% છે. 22 માર્ચના રોજ આપણે સૌ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવીએ છીએ. ધન્યવાદ. थैंक यू धारवी. अब आपके समक्ष अपने विचारों की प्रस्तुति लेकर आ रही है ध्रुवी. मेरा नाम ध्रुवी फिचड़िया है और मैं श्री जे.एच. भालोडिया विमेंस कॉलेज से हूँ. आज मैं आपको मानव जीवन में जल का महत्व समझाऊंगी. जल मानव जाति के लिए प्रकृति के द्वारा दिए गए अनमोल उपहारों में से एक है. हम सब जानते हैं कि हमारे जीवन में जल का होना बहुत ही जरूरी है. जल के बिना हमारे जीवन का कुछ नहीं हो सकता. पृथ्वी के दरेक जीवों के लिए जल बहुत ही आवश्यक है. पेड़, पौधों, मनुष्य इत्यादि के लिए जल बहुत ही जरूरी है. यह जल समुद्र, तालाब, नदी, पोखरों, कुआओं, नहरों वहाँ से मिलता है. जल के बिना हमारे जीवन की कल्पना करना बहुत ही कठिन है. हमारे पृथ्वी पर पीने लायक शुद्ध पानी की बहुत ही मात्रा कम होती जा रही है, लेकिन मनुष्य जैसे समझता है फिर भी वो उसे दूषित करते ही जा रहा है. इसीलिए हमें शुद्ध पीने लायक पानी बहुत ही कम मिलता है. जल हमारे शरीर में पाचन क्रिया में भी बहुत ही जरूरी है और हमारे शरीर के तापमान को नियंत्रित करता है. हम सब जानते हैं कि हमें पानी के बिना हमारा जीवन कुछ नहीं होता. जल ही हमारा जीवन होता है. इसलिए मैं सिर्फ यही कहना चाहूँगी कि हमें जल को दूषित करने के बजाय उसके संरक्षण के पगले लेने चाहिए. धन्यवाद. Now Aarti is going to present her own thought. Good afternoon. I am Bhimani Aarti. I am studying in Sri J.H. ભાલોડિયા Women's College, Rajkot. Today I am going to speak about importance of save water. All living things on earth need water. Water is our basic necessity. Without water, we cannot carry out our daily activities. Thus, must be used very carefully. It cannot be renewed. Water, though abundant, is limited. We must drink clean water. We get water mainly from rain. We also get water from rivers, lakes, wells, and tanks. We use water for drinking, bathing, cleaning, and cooking. We must drink clean water. We must plant water regularly. We get salt and fish from seawater. Ships and boats sail in water. Water is life, so do not waste it. Water is God's gift to us. Thank you. Thank you, Aarti. And now I would like to invite Kiran sir for today's point to Sojo. Thank you. Is it possible that many of us may have an addiction and not know about it? A phone addiction? Simon Sinek, one of the best motivational speakers around on leadership and management, says that
Indeed, there are many of us who have a phone addiction and we don't know about it. And he asks, do you check your phone before you go to sleep? Do you keep it by your bedside? Do you check your phone first thing in the morning? If there is a message and your phone beeps, even while you are driving, do you feel tempted to check your message? If you are constantly looking at your messages and worrying about any beep or notification, and you feel an urgent need to check that beep and notification, perhaps you may have an addiction. Think about it, zara socho, and then do something about it. થેન્ક યુ કિરણ સર. અને અંતે હું રાષ્ટ્રગાન માટે સૌને ઊભા થવા વિનંતી કરું છું. એસેમ્બલી સાવધાન. એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર પણ જઈ શકું. એક એવો ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર પણ જઈ શકું. એક એવું આંગણું કે જ્યાં મને કોઈ પણ કારણ વગર શૈશવ મળે. એક એવો ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર પણ જઈ શકું. એક બસ એક જ મળે એવું નગર જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું. એક બસ એક જ મળે એવું નગર જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું. કેમ છો એવું ના કહેવું પડે, સાથ એવો પંથમાં ભવ મળે. એક એવો ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર પણ જઈ શકું. મહેફિલ જ્યાં મને કોઈ બોલાવે નહીં ને જઈ શકું. કોઈ એવી હોય
જ આ રૂવે રૂવે પાનખરના આગમનનો રવ મળે. એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર પણ જઈ શકું. એક એવું આંગણું કે જ્યાં મને કોઈ પણ કારણ વગર શૈશવ મળે. જ્યાં કશા કારણ વગર પણ જઈ શકું. જ્યાં કશા